નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષા 2026ના ધોરણ 8ના અંગ્રેજી વિષય માટેની તૈયારી શરૂ કરીશું. જ્ઞાન સાધનાની પરીક્ષા હવે ખૂબ જ નજીક છે, માટે આ વિડીયો વિદ્યાર્થીઓને ખૂબ જ કામ આવે એવો છે. જ્ઞાન સાધના પરીક્ષામાં ધોરણ 8 અંગ્રેજીના પ્રથમ સત્ર અને બીજા સત્રનો તમામ અભ્યાસક્રમ પૂછાય છે. કુલ 10 પ્રશ્નો અંગ્રેજીના હોય છે, પરંતુ બધા જાણીએ છીએ કે અંગ્રેજી વિષય એ દરેકને થોડી મુશ્કેલી પાડતો વિષય છે. તો જેને અંગ્રેજીમાં 10માંથી 10 ગુણ આવશે એ જ્ઞાન સાધનાના મેરિટમાં ખૂબ આગળ જઈ શકે છે. આપણે આ વિડીયોની અંદર પ્રથમ સત્રના પહેલા યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચનના મોટાભાગના પ્રશ્નો આવરી લેવાની કોશિશ કરી છે. તો ધ્યાનથી આ વિડીયોને જોજો અને ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. તો આપણે શરૂઆત કરીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. આપણો પ્રથમ પ્રશ્ન છે, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન ડેશ 16 નવેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965, સી 25 સપ્ટેમ્બર 1963 કે ડી 19 ઓગસ્ટ 1965. તમારે વિદ્યાર્થી મિત્રો વિચારીને જવાબ આપવાનો છે. આનો સાચો જવાબ થશે બી 19 સપ્ટેમ્બર 1965. બીજો પ્રશ્ન, કનૈયાલાલ મુનશી રોટ એ લોપામુદ્રા, બી પાટણની પ્રભુતા, સી પૃથ્વી વલ્લભ, ડી ઓલ ઓફ ધ ગિવન. આ પ્રશ્નનો સાચો જવાબ થશે બી પાટણની પ્રભુતા. ત્રીજો પ્રશ્ન છે, હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? એ કરશનદાસ માણેક, બી કલાપી, સી પ્રેમાનંદ કે ડી કનૈયાલાલ મુનશી. આનો સાચો જવાબ થશે, વિદ્યાર્થી મિત્રો વિચારીને જવાબ આપજો, ઓપ્શન બી કલાપી. ચોથો નંબરનો પ્રશ્ન છે, વિચ સી ટચીસ ગુજરાત? એ એરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી કે ડી ધ યલો સી. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ ધ અરેબિયન સી. પ્રશ્ન નંબર 5, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન કે ઓપ્શન ડી મિથેન. વિદ્યાર્થી મિત્રો વિચારીને જવાબ આપજો. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 6, વેર વોઝ કનૈયાલાલ મુનશી બોર્ન? એ સુરત, બી અહેમદાબાદ, સી ભરૂચ કે ઓપ્શન ડી પોરબંદર. આનો સાચો જવાબ થશે ઓપ્શન સી ભરૂચ. પ્રશ્ન નંબર 7, હુ ઇઝ ધ રાઇટર ઓફ મહાભારત? મહાભારત કોના દ્વારા રચાયું છે? ઓપ્શન એ વાલ્મીકી, ઓપ્શન બી વેદવ્યાસ, ઓપ્શન સી દ્રોણાચાર્ય કે ઓપ્શન ડી કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌએ મહાભારત જોયેલી છે. આનો સાચો જવાબ થશે ઓપ્શન બી વેદવ્યાસ. પ્રશ્ન નંબર 8, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકા કોના દ્વારા શોધાયું હતું? ઓપ્શન એ એલેક્ઝાન્ડર, ઓપ્શન બી શેક્સપિયર, ઓપ્શન સી કોલમ્બસ કે ઓપ્શન ડી ઓબામા. તો વિદ્યાર્થી મિત્રો ઓબામા તો હમણાં જ રાષ્ટ્રપતિ થયેલા છે અમેરિકાના. આમાં સાચો જવાબ થશે ઓપ્શન સી કોલમ્બસ. પ્રશ્ન નંબર 9, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ સુનિતા વિલિયમ્સ કેરી વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? સુનિતા વિલિયમ્સ પહેલીવાર સ્પેસમાં ગયા ત્યારે એમની સાથે કઈ વસ્તુઓ લઈ ગયેલા હતા? તો ચાલો આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ ભાગવદ્ ગીતા, ઓપ્શન બી અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ઓપ્શન સી અ લેટર રિટન બાય હર ફાધર કે ઓપ્શન ડી ઓલ ઓફ ધ ગિવન. તો બધા જાણીએ છીએ આપણે કે આ ત્રણ વસ્તુ સુનિતા વિલિયમ્સ પોતાની સાથે સ્પેસમાં લઈ ગયેલ, એટલે આપશે જવાબ ઓપ્શન ડી ઓલ ઓફ ધ ગિવન. પ્રશ્ન નંબર 10, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કલ્પના ચાવલા, ઓપ્શન બી કિરણ બેદી, ઓપ્શન સી સુનિતા વિલિયમ્સ કે ઓપ્શન ડી સરોજિની નાયડુ. આ પ્રશ્નનો સાચો જવાબ મિત્રો વિચારીને આપજો. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી કિરણ બેદી. પ્રશ્ન નંબર 11, હુ વેલકમ્સ એવરીવન? આ પ્રશ્ન એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાંથી લીધેલા છે. ઓપ્શન એ મિસ્ટર પરમાર, ઓપ્શન બી વિકાસ, ઓપ્શન સી મિસ્ટર બ્રાઇટ કે ઓપ્શન ડી મિસ્ટર શર્મા. તો આપણે સૌ જાણીએ છીએ કે વિકાસ દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આનો સાચો જવાબ હશે ઓપ્શન બી વિકાસ. પ્રશ્ન નંબર 12, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? શાળાનું નામ શું હતું? એ વિકાસ વિદ્યાલય, બી બ્રાઇટ વિદ્યાલય, સી સ્મિથ વિદ્યાલય કે ઓપ્શન ડી સ્માર્ટ વિદ્યાલય. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી સ્મિથ વિદ્યાલય. પ્રશ્ન નંબર 13, હુ ઇઝ ધ હોસ્ટ? હોસ્ટ કોણ હતા? ઓપ્શન એ મિસ્ટર પરમાર, ઓપ્શન બી વિકાસ, ઓપ્શન સી મિસ્ટર બ્રાઇટ કે ઓપ્શન ડી મિસ્ટર શર્મા. હોસ્ટ એટલે કાર્યક્રમનું સંચાલન કરનાર. તો આપણે સૌ જાણીએ છીએ કે કાર્યક્રમનું સંચાલન કરનાર હતા મિસ્ટર પરમાર. સાચો જવાબ છે એ મિસ્ટર પરમાર. પ્રશ્ન નંબર 14, હુ ઇઝ ધ એક્સપર્ટ? એટલે કે તજજ્ઞ તરીકે કોને રાખવામાં આવેલા હતા? ઓપ્શન એ મિસ્ટર પરમાર,
ઓપ્શન બી વિકાસ, ઓપ્શન સી મિસ્ટર બ્રાઇટ કે ઓપ્શન ડી મિસ્ટર શર્મા? આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી મિસ્ટર શર્મા. પ્રશ્ન નંબર 15. હુ ઇઝ ધ સ્કોરર? સ્કોરની સંભાળ કોણ રાખતું હતું? એ મિસ્ટર પરમાર, બી વિકાસ, સી મિસ્ટર બ્રાઇટ કે ડી મિસ્ટર શર્મા? તો આપણે સૌ જાણીએ છીએ કે મિસ્ટર બ્રાઇટ જે મિસ્ટર પરમારનું લેપટોપ હતું એ સ્કોરને સંભાળતું હતું. તો ઓપ્શન સી મિસ્ટર બ્રાઇટ એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 16. મિસ્ટર બ્રાઇટ ઇઝ અ ડેશ. ઓપ્શન એ સ્ટુડન્ટ, ઓપ્શન બી ટીચર, ઓપ્શન સી ક્લોક કે ઓપ્શન ડી લેપટોપ? તો આપણે સૌ જાણીએ છીએ કે મિસ્ટર બ્રાઇટ એ મિસ્ટર પરમારનું એક લેપટોપ હતું જે સ્કોરની સંભાળ રાખતું હતું. સાચો જવાબ થશે ઓપ્શન ડી લેપટોપ. પ્રશ્ન નંબર 17. વોટ ઇઝ મિસ્ટર શર્મા? મિસ્ટર શર્મા શું હતા? એમનો વ્યવસાય જાણવાનો છે કે એ ટીચર હતા, ઓપ્શન બી હોસ્ટ હતા, ઓપ્શન સી કન્ટેસ્ટન્ટ હતા કે ઓપ્શન ડી પ્રિન્સિપાલ હતા? તો મિસ્ટર શર્મા એ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રિન્સિપાલ. પ્રશ્ન નંબર 18. હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર? સ્પર્ધામાં કેટલા સ્પર્ધકો છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8 કે ઓપ્શન ડી 9? તો આ સ્પર્ધામાં કુલ 9 સ્પર્ધકો છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી 9. પ્રશ્ન નંબર 19. એન્યુઅલ મીન્સ વોટ? ઓપ્શન એ મંથલી, ઓપ્શન બી વીકલી, ઓપ્શન સી યરલી કે ઓપ્શન ડી ડેઇલી? તો એન્યુઅલનો મતલબ થશે ઓપ્શન સી યરલી. પ્રશ્ન નંબર 20. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્કર? પેરેગ્રાફમાં આપેલ એન્કર શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ એક્સપર્ટ, ઓપ્શન બી કન્ટેસ્ટન્ટ, ઓપ્શન સી હોસ્ટ કે ઓપ્શન ડી સ્કોરર? તો એન્કર એટલે કાર્યક્રમનું સંચાલન કરનાર. તો આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી હોસ્ટ. પ્રશ્ન નંબર 21. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ સ્પેશિયાલિસ્ટ? પેરેગ્રાફમાં આપેલ સ્પેશિયાલિસ્ટનો મતલબ શું થાય? ઓપ્શન એ એક્સપર્ટ, ઓપ્શન બી કન્ટેસ્ટન્ટ, ઓપ્શન સી હોસ્ટ કે ઓપ્શન ડી સ્કોરર? સ્પેશિયાલિસ્ટ એટલે જાણકાર, નિષ્ણાંત. તો આ 4 ઓપ્શનમાંથી ઓપ્શન એ એક્સપર્ટ એટલે જાણકાર થાય. તો સાચો જવાબ થશે ઓપ્શન એ એક્સપર્ટ. પ્રશ્ન નંબર 22. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર વન who ટેક્સ પાર્ટ ઇન અ કોમ્પિટિશન? કોમ્પિટિશનમાં ભાગ લેનારને શું કહેવાય છે? ઓપ્શન એ એક્સપર્ટ, ઓપ્શન બી કન્ટેસ્ટન્ટ, ઓપ્શન સી હોસ્ટ કે ઓપ્શન ડી સ્કોરર? તો જે સ્પર્ધામાં ભાગ લેતું હોય એને કન્ટેસ્ટન્ટ કહેવામાં આવે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી કન્ટેસ્ટન્ટ. પ્રશ્ન નંબર 23. વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? પહેલો રાઉન્ડનું નામ શું હતું, એટલે કે કયો હતો? ઓપ્શન એ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, ઓપ્શન બી ફાસ્ટર ફિંગર ફર્સ્ટ, ઓપ્શન સી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ કે ઓપ્શન ડી ફાસ્ટ ફિંગર ફાસ્ટર? તો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. પ્રશ્ન નંબર 24. હાઉ મચ ટાઈમ વિલ ધ કન્ટેસ્ટન્ટ્સ ગેટ? કન્ટેસ્ટન્ટ્સ સ્પર્ધકોને કેટલો સમય મળશે? ઓપ્શન એ 7 સેકન્ડ્સ, ઓપ્શન બી 6 સેકન્ડ્સ, ઓપ્શન સી 5 સેકન્ડ્સ કે ઓપ્શન ડી 4 સેકન્ડ્સ? તો પ્રથમ રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં કન્ટેસ્ટન્ટને કુલ 7 સેકન્ડ્સ મળવાના હતા. ઓપ્શન એ 7 સેકન્ડ એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 25. મેક્સિમમ મીન્સ? મેક્સિમમ એટલે તો ઓપ્શન એ ધ લીસ્ટ, ઓપ્શન બી ધ મોસ્ટ, ઓપ્શન સી ડિફિકલ્ટ કે ઓપ્શન ડી ઇઝી? મેક્સિમમ એટલે વધારેમાં વધારે. તો આ 4 ઓપ્શનમાંથી બી ધ મોસ્ટ એટલે વધારે થાય. તો આપણો સાચો જવાબ થશે ધ મોસ્ટ. પ્રશ્ન નંબર 26. ધ કન્ટેસ્ટન્ટ્સ વિથ ધ ખાલી જગ્યા વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ. ઓપ્શન એ ક્વિકેસ્ટ કોમ્પ્યુટર, ઓપ્શન બી ક્વિકેસ્ટ બ્રેઇન, ઓપ્શન સી ક્વિકેસ્ટ આન્સર કે ઓપ્શન ડી ક્વિકેસ્ટ ફિંગર? તો આનો સાચો જવાબ થશે ઓપ્શન ડી ક્વિકેસ્ટ ફિંગર. પ્રશ્ન નંબર 27. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ? સૌથી ઝડપી કોણ છે? ઓપ્શન એ મિસ્ટર પરમાર, ઓપ્શન બી નંદિતા પરમાર, ઓપ્શન સી નંદિતા ગોસાઈ કે ઓપ્શન ડી પરમાર ગોસાઈ? તો આપણે સૌ જાણીએ છીએ કે નંદિતા ગોસાઈએ પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. તો ઓપ્શન સી નંદિતા ગોસાઈ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 28. હાઉ મચ ટાઈમ ડીડ સી ટેક? તેણે કેટલો સમય લીધો હતો? ઓપ્શન એ 1 સેકન્ડ, ઓપ્શન બી 2 સેકન્ડ, ઓપ્શન સી 3 સેકન્ડ્સ કે ઓપ્શન ડી 4 સેકન્ડ્સ? તો એને સાચો જવાબ આપવા માટે માત્ર 3 સેકન્ડ્સનો સમય લીધો હતો. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 29. હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક? મિસ્ટર પરમાર કેટલા પ્રશ્નો પૂછશે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 8? તો મિસ્ટર પરમાર કુલ 6 પ્રશ્નો પૂછશે. તો સાચો જવાબ થશે ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 30. હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર? કેટલી હેલ્પલાઇન્સ હશે? ઓપ્શન એ 1,
ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4? તો આનો સાચો જવાબ થશે ઓપ્શન સી, 3 હેલ્પલાઇન આ સ્પર્ધામાં હશે. પ્રશ્ન નંબર 31, વોટ વિલ ધ કન્ટેસ્ટન્ટ્સ ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર? દરેક પ્રશ્નના સાચા જવાબ માટે કન્ટેસ્ટન્ટને શું મળશે? ઓપ્શન એ ગિફ્ટ, ઓપ્શન બી સ્કોલરશિપ, ઓપ્શન સી ₹200 કે ઓપ્શન ડી મેડલ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ₹200. પ્રશ્ન નંબર 32, 6 કરેક્ટ આન્સર વિલ ગેટ ધ કન્ટેસ્ટન્ટ. 6 સાચા જવાબ આપવા માટે કન્ટેસ્ટન્ટને શું મળશે? ઓપ્શન એ અ ગિફ્ટ, ઓપ્શન બી અ સ્કોલરશિપ, ઓપ્શન સી અ હેલ્પલાઇન કે ઓપ્શન ડી અ સ્માર્ટ સીટ? તો કન્ટેસ્ટન્ટ 6 જવાબ સાચા આપે છે તો એને સ્કોલરશિપ મળવાની છે. તો સાચો જવાબ થશે ઓપ્શન બી સ્કોલરશિપ. પ્રશ્ન નંબર 33, હાઉ મેની હેલ્પલાઇન્સ કેન ધ કન્ટેસ્ટન્ટ યુઝ? કેટલી હેલ્પલાઇન કન્ટેસ્ટન્ટ યુઝ કરી શકશે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4? તો વધુમાં વધુ કન્ટેસ્ટન્ટ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે. કુલ 3 હેલ્પલાઇન છે, એમાંથી 2 હેલ્પલાઇનનો ઉપયોગ કન્ટેસ્ટન્ટ કરી શકશે. આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 34, ધ કન્ટેસ્ટન્ટ્સ વિલ ગેટ ખાલી જગ્યા ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. પ્રથમ 3 પ્રશ્નો માટે કન્ટેસ્ટન્ટને કેટલો સમય મળશે? તો ઓપ્શન એ 7 સેકન્ડ્સ, ઓપ્શન બી 1 મિનિટ, ઓપ્શન સી 7 મિનિટ્સ કે ઓપ્શન ડી 1 અવર? તો પહેલા 3 પ્રશ્નો માટે કન્ટેસ્ટન્ટને 1 મિનિટનો સમય મળવાનો હતો. તો ઓપ્શન બી 1 મિનિટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 35, નંદિતા વોન્ટ્સ ટુ કોલ. નંદિતા કોને કોલ કરવા માંગતી હતી? ઓપ્શન એ હર અંકલ, ઓપ્શન બી હર આંટી, ઓપ્શન સી હર ફાધર કે ઓપ્શન ડી હર મધર? તો આનો સાચો જવાબ થશે એ એની આંટીને ફોન કરવા માંગતી હતી. ઓપ્શન બી હર આંટી. ક્વેશ્ચન નંબર 36, નંદિતા પ્લેઝ ડેશ. ઓપ્શન એ હોકી, ઓપ્શન બી બાસ્કેટબોલ, ઓપ્શન સી વોલીબોલ કે ઓપ્શન ડી ફૂટબોલ? તો અહીંયા એવું પૂછવામાં આવ્યું હતું નંદિતા રમે છે, તો નંદિતા કઈ રમત રમે છે? તો નંદિતા રમતી હતી હોકી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ હોકી. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, તમે સારી એવી મહેનત કરી. હવે આપણે નેક્સ્ટ પોર્શન તરફ આગળ વધીશું અને આ પોર્શનમાં આપણે WH ફ્રેમવર્કવાળા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. WH ક્વેશ્ચનની અંદર વુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની અને હાઉ મચ જેવા શબ્દો આવે છે. વુનો મતલબ થાય છે ગુજરાતીમાં કોણ. કોઈ વ્યક્તિ કે કર્તા વિશે જાણવું હોય ત્યારે આપણે વુથી પ્રશ્ન પૂછવો પડે છે. વોટ એટલે ગુજરાતીમાં થાય એનો મતલબ શું. કોઈ કર્મ ક્રિયા વિશે જાણવા એટલે કે ઓબ્જેક્ટ કે એક્શન વિશે જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછવો પડે છે. વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે જાણવું હોય તો વેરથી પ્રશ્ન પૂછવો પડે છે. વેર એટલે થાય છે ક્યાં, એટલે કે પ્લેસ વિશે જાણવા માટે. વેન, વેન એટલે ક્યારે. સમય વિશે માહિતી મેળવવા માટે એટલે ટાઈમ જાણવો હોય, જ્યારે ટાઈમ વિશેની માહિતી લેવી હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછવો પડે છે. કારણ જાણવા માટે, કારણ જાણવું હોય તો વાય, WH એનું ગુજરાતી થાય છે શા માટે. તો આપણને રીઝન મળે જ્યારે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ. એના પછી છે હાઉ મેની અને હાઉ મચ. બંનેનો મતલબ થાય છે કેટલા, કેટલું, કેટલી. તો ગણી શકાય તેવી વસ્તુ હોય કોઈ જેને આપણે ગણી શકીએ છીએ તો ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. જ્યારે ગણી ન શકાય એવી વસ્તુઓ માટે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછવો પડે છે. હાઉ મચ એટલે પણ કેટલા અને હાઉ મેની પણ એટલે પણ કેટલા, પરંતુ ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની અને ગણી ન શકાય એવી વસ્તુઓ માટે હાઉ મચથી પ્રશ્ન પૂછવાનો હોય છે. હવે આપણે કેટલાક WH ક્વેશ્ચનવાળા પ્રશ્નો જોઈશું. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 37, વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન ઇન અહેમદાબાદ ઓન August 12, 1919. વિક્રમ સારાભાઈ અહેમદાબાદમાં 12 ઓગસ્ટ 1919માં જન્મ્યા હતા. તો આપણે વાક્યમાં જોઈ શકીએ છીએ કે સ્થળ અહેમદાબાદ ઉપર કાટું કરેલું છે. તો આનો જવાબ થશે વેર. વેર એટલે ક્યાં. આપણે સ્થળ જાણવું હોય તો વેરથી પ્રશ્ન પૂછવો પડે. સાચો જવાબ છે વેર. પ્રશ્ન નંબર 38, મિસ્ટર શાહ ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. મિસ્ટર શાહ અમારા ઇંગ્લિશના શિક્ષક છે. અહીંયા મિસ્ટર શાહ નામ ઉપર ગાટું કરેલું છે. આપણા ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ વોટ, ઓપ્શન બી વુ, ઓપ્શન સી વેન અને ઓપ્શન ડી વાય. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ આવતું હોય ત્યારે આપણે વુથી પ્રશ્ન પૂછવો પડે તો જ આપણને વ્યક્તિનું નામ મળે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી વુ.
પ્રશ્ન નંબર 39. ધ ઇસરો વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન 15th ઓગસ્ટ 1969. ઇસરોની રચના થઈ હતી 15 ઓગસ્ટ 1969માં. તો આપણા ઓપ્શન છે ઓપ્શન એ વુ, ઓપ્શન બી વેર, ઓપ્શન સી વેન કે ઓપ્શન ડી વોટ. તો આપણે જોઈ શકીએ છીએ જે ઉપર વાક્ય આપ્યું છે એમાં 15 ઓગસ્ટ 1969ને હાઇલાઇટ કરેલું છે. એટલે કે આપણે સમય આવશે જ્યારે આપણે પ્રશ્ન પૂછ્યું હતું જ્યારે સમય જાણવાનો હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછવો પડે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વેન. પ્રશ્ન નંબર 40. માય ફાધર ઇઝ અ ટીચર. મારા પપ્પા શિક્ષક છે. આવું એક વાક્ય છે એમાં ટીચરને હાઇલાઇટ કરેલું છે. ઓપ્શન એ છે વુ, ઓપ્શન બી વોટ, ઓપ્શન સી વાય, ઓપ્શન ડી વેર. તો જ્યારે કોઈ વ્યવસાય આપેલો હોય અને આપણે એને વ્યવસાય જાણવાનો હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછવો પડે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી વોટ. પ્રશ્ન નંબર 41. આઈ પ્લે ગેમ્સ ટુ કીપ માય બોડી ફિટ. હું રમતો રમું છું મારા શરીરને તંદુરસ્ત રાખવા માટે. આવું એક વાક્ય છે. ટુ કીપ માય બોડી ફિટ ઉપર આપણે ઘાટું કરેલું છે, હાઇલાઇટ કરેલું છે. ઓપ્શન એ છે વોટ, ઓપ્શન બી છે વેન, ઓપ્શન સી વાય, ઓપ્શન ડી છે વેર. તો જ્યારે કોઈ કારણ જાણવાનું હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે વાયથી પ્રશ્ન પૂછવો પડે. વાય એટલે શા માટે. તો અહીંયા ટુ કીપ માય બોડી ફિટ એ એક કારણ દર્શાવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન સી વાય. પ્રશ્ન નંબર 42. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. હું સવારમાં 7 વાગે સ્કૂલમાં જાઉં છું. ઓપ્શન છે વોટ, ઓપ્શન બી વેન, ઓપ્શન સી વાય, ઓપ્શન ડી વેર. અહીંયા એક સમય આપેલો છે એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. એટલે કે સમય દર્શાવવું હોય આપણે ત્યારે વેનથી પ્રશ્ન પૂછવો પડે. તો ઓપ્શન બી વેન એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 43. ધેર આર 28 સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર 28 રાજ્યો છે. અહીંયા 28 ઉપર હાઇલાઇટ કરેલું છે. આપણા ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વુ, ઓપ્શન બી વેર, ઓપ્શન સી હાઉ મેની કે ઓપ્શન ડી વેન. તો જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય એટલે કે આપણે જાણવાનું છે કે કેટલા છે અને ગણી શકાય એવા હોય ત્યારે આપણે જાણતા હતા કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો પડે. તો ઓપ્શનમાં આપેલું છે ઓપ્શન સી હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. તો 28 રાજ્યો છે કુલ. તો આપણે હાઉ મેની સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 44. આઈ બોટ 2 kg સુગર ફ્રોમ પ્રોવિઝન સ્ટોર. મેં કરિયાણાની દુકાનમાંથી 2 કિલો ખાંડ ખરીદી. તો 2 કિલો ઉપર ઘાટું કરેલું છે. એમાં ઓપ્શન આપેલા છે ઓપ્શન એ હાઉ મચ, ઓપ્શન બી વોટ, ઓપ્શન સી હાઉ મેની, ઓપ્શન ડી વુ. તો જ્યારે કોઈ વસ્તુ હોય એને આપણે ગણી ન શકતા હોઈએ, ફક્ત માપી શકતા હોઈએ ત્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ હાઉ મચ. પ્રશ્ન નંબર 45. ધેર આર 2 માર્બલ્સ ઇન અજય's પોકેટ. અજયના ખિસ્સામાં 2 લકોટીઓ છે. અહીંયા 2 પર હાઇલાઇટ કરેલું છે. ઓપ્શન આપેલા છે ઓપ્શન એ વુ, ઓપ્શન બી વોટ, ઓપ્શન સી હાઉ મેની કે ઓપ્શન ડી વેર. અહીંયા હાઉ મચ તો આપેલું જ નથી અને હાઉ મેની આપેલું છે એટલા માટે કારણ કે માર્બલ્સ એટલે લકોટીઓ આપણે ગણી શકીશું. તો જ્યારે કોઈ વસ્તુને ગણી શકવાની હોય ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી હાઉ મેની. પ્રશ્ન નંબર 46. આઈ ડ્રિંક 500 ml મિલ્ક એવરી ડે. હું દરરોજ 500 ml દૂધ પીવું છું. અહીંયા ઓપ્શન છે ઓપ્શન એ વોટ, ઓપ્શન બી હાઉ મચ, ઓપ્શન સી વેન કે ઓપ્શન ડી હાઉ મેની. અહીંયા હાઉ મચ પણ આપેલું છે અને હાઉ મેની પણ આપેલું છે. પરંતુ આપણે જોઈશું કે દૂધ એ ગણી શકાય એવી વસ્તુ નથી, માપી શકાય. દૂધને આપણે ગણી ન શકીએ પરંતુ માપી શકીએ. તો જ્યારે માપવાની વાત હોય ત્યારે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછવો પડે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી હાઉ મચ. પ્રશ્ન નંબર 47. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. એક ખાલી જગ્યા છે જેમાં સમય જાણવાનો છે કે તમે ક્યારે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો. ઓપ્શન આપેલા છે એ વેર, બી વેન, સી વોટ કે ડી વૂઝ. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સમય જાણવાનો હોય તો પ્રશ્ન પૂછવો પડે વેનથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી વેન. વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. ક્વેશ્ચન નંબર 48. બ્લેન્ક ઇઝ ધ નેમ ઓફ અવર કન્ટ્રી. એક દેશનું નામ જાણવાનું છે અને આગળ ખાલી જગ્યા મૂકેલી છે. તો ઓપ્શન આપેલા છે ઓપ્શન એ વેર, ઓપ્શન બી વેન, ઓપ્શન સી વોટ કે ઓપ્શન ડી વુ. તો જ્યારે કોઈ વ્યક્તિ, દેશ કે સ્થળનું નામ જાણવાનું હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી વોટ. પ્રશ્ન નંબર 49. બ્લેન્ક વેર યુ યસ્ટરડે. ઓપ્શન એ વેર, ઓપ્શન બી વેન, ઓપ્શન સી વુ, ઓપ્શન ડી વાય. અહીંયા આપણે સ્થળ જાણવાનું છે.
તમે ગઈકાલે ક્યાં હતા? તો જ્યારે સ્થળ જાણવાનું હોય ત્યારે આપણે પ્રશ્ન પૂછવો પડે વેરથી. વેર એટલે ક્યાં? તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ વેર. ક્વેશ્ચન નંબર 50. બ્લેન્ક વિઝિટેડ ધ સાયન્સ ફેર. સાયન્સ ફેર કોણે વિઝિટ કરી હતી એવું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આપણે ઓપ્શનમાંથી જોઈએ. ઓપ્શન એ વોટ, ઓપ્શન બી વુ, ઓપ્શન સી વેન કે ઓપ્શન ડી વૂઝ. તો જ્યારે કોઈ વ્યક્તિનું નામ જાણવાનું હોય તો અરે આપણે વુથી પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા આવશે સાચો જવાબ વુ વિઝિટેડ ધ સાયન્સ ફેર. પ્રશ્ન નંબર 51. ડેશ આર યુ ક્રાઇંગ. ઓપ્શન છે ઓપ્શન એ વુ, ઓપ્શન બી વાય, ઓપ્શન સી વોટ કે ઓપ્શન ડી વૂઝ. અહીંયા એવું લખ્યું છે શા માટે તમે રડી રહ્યા છો, કારણ જાણવાનું છે આપણે. તો જ્યારે કોઈ કારણ જાણવાનું હોય ત્યારે આપણે WH ક્વેશ્ચનમાંથી વાયનો ઉપયોગ કરવો પડે. વાયથી પ્રશ્ન પૂછીશું તો કારણ મળશે. વાય આર યુ ક્રાઇંગ. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 52. ડેશ ડુ યુ લીવ. ઓપ્શન છે એ વો, બી વેર, સી વોટ કે ડી વેન. તો અહીંયા આપણે એવું પૂછ્યું છે ક્યાં રહેવાની વાત છે, કે કોઈ જગ્યાએ રહેવાની વાત છે તો સ્થળ જાણવાનું છે. તો જ્યારે કોઈ સ્થળ જાણવાનું હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછવો પડે. તો જવાબ થશે વેર ડુ યુ લીવ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 53. ડેશ ઇઝ યોર ફાધર ડુઈંગ. ઓપ્શન છે એ વુ, બી વેન, સી વોટ કે ડી વૂઝ. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ નામ જાણવાનું હોય, કોઈના ફાધરનો વ્યવસાય જાણવાનો હોય, અહીંયા એવો પ્રશ્ન છે કે તમારા પપ્પા શું કરી રહ્યા છે. તો કોઈનું નામ કે કામ જાણવાનું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછવો પડે છે. તો આપણો સાચો જવાબ થશે વોટ. ઓપ્શન સી વોટ. પ્રશ્ન નંબર 54. ડેશ કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પોકેટ. ઓપ્શન છે એ હાઉ મચ, બી હાઉ, સી હાઉ મેની કે ડી વોટ. પ્રશ્ન એવો છે કે આઈસ્ક્રીમના કેટલા કપ પોકેટમાં છે. અહીં ઓપ્શનમાં હાઉ મચ અને હાઉ મેની બંને આપેલું છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુને ગણી શકાય એવી હોય ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો પડે. બંનેનો અર્થ થાય કેટલા કેટલી, પરંતુ હાઉ મચથી ત્યારે જ પ્રશ્ન પૂછાય જ્યારે વસ્તુને માપી શકતા હોઈએ, આપણે ગણી શકતા હોઈએ નહીં. અહીંયા આપણે કપને ગણી શકીશું માટે જવાબ આવશે હાઉ મેની. પ્રશ્ન નંબર 55. ડેશ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીની બર્થ ડેટ જન્મ તારીખ ક્યારે હોય છે. તો ઓપ્શન છે એ વેર, બી વેન, સી વુ કે ડી વોટ. અહીંયા સમય જાણવાનો છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ ક્યારે આવે છે એવો સમય જાણવાનો છે. તો જ્યારે સમય જાણવાનો હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછવો પડે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી વેન. મિત્રો, અહીં આપણે આ વિડીયોની અંદર પ્રથમ યુનિટના મોટાભાગના પ્રશ્નો આપી લીધા છે. વિડીયોને એકવાર ધ્યાનથી જરૂર જોજો. તો પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછ્યા છે આ યુનિટમાંથી તો તમે એનો જવાબ સારી રીતે આપી શકશો. વિડીયો જોવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જોવાનું કહેજો. ખૂબ ખૂબ આભાર અને બધાને બેસ્ટ ઓફ લક.